चलो विद्यार्थी मित्रों, ધોરણ 9 में चैप्टर नंबर 5 યુક્લિડ ભૂમિતિ। तो एनी अंदर આપણે યુક્લિડની ભૂમિતિ શું છે, યુક્લિડે આપેલી પૂર્વધારણાઓ, સ્વયં સિદ્ધિના સત્ય, તો આ આપણે શીખ્યા હતા। તો આજે આપણે હવે સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ। તો સ્વાધ્યાય 5.1 જેનો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા, એટલે કે સત્ય છે કે અસત્ય તે જણાવો, અને દરેક વિધાન માટે કેમ સત્ય છે અથવા તો કેમ અસત્ય છે એના માટેના આપણે કારણ પણ આપવાના છે। તો શરૂઆત કરીએ એક એક વિધાનથી। એમાં પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય। એટલે એક બિંદુમાંથી નીકળતી હોય એવી માત્ર એક જ રેખા દોરી શકાય। આ વિધાન એક ખોટું વિધાન છે, કેમ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય। એક બિંદુમાંથી એક જ રેખા પસાર થાય એવું જરૂરી નથી, માટે આ વિધાન એક ખોટું વિધાન છે। જેમ કે તમને કારણ આપીને સમજાવી દઉં। જેમ કે આ એક બિંદુ છે કે બિંદુ એ, હવે આ બિંદુમાંથી ટોટલ કેટલી રેખાઓ પસાર થાય, તો એક બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ। એટલે આ એ બિંદુમાંથી પસાર થતી હોય એવી તમે અસંખ્ય રેખાઓ દોરી શકો। એટલે યાદ રાખવાનું, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, માટે આ વિધાન ખોટું છે। અને કારણમાંથી લખીશું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે। ત્યાર પછીનું વિધાન નંબર 2 જોઈએ। બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય। એટલે બે ભિન્ન બિંદુ હોય એમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય। તો આ વિધાન પણ ખોટું વિધાન છે, કેમ કે બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય। યુક્લિડે આપેલી પહેલી જ પૂર્વધારણામાં એક બિંદુમાં થઈ અને બીજા બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય। એટલે બે ભિન્ન બિંદુઓ તમને આપેલા હોય તો આ બિંદુ છે એ અને બીજું બિંદુ છે બી, આ બે બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય, તો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય એવી એક અને માત્ર એક જ રેખા, એટલે કે અનન્ય રેખા દોરી શકાય। એટલે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા હોય, એક કરતાં વધુ રેખા બે ભિન્ન બિંદુમાંથી દોરી શકાય નહીં। આ જ બે બિંદુમાંથી, એટલે કે એ અને બીમાંથી જ પસાર થતી હોય એવી હું એક બીજી રેખા દોરું, પરંતુ આ રેખા નથી, આ પરવલય છે, એટલે વક્ર થઈ ગયો। એટલે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય એવી સીધી એક જ રેખા દોરી શકાય, માટે આ વિધાન પણ ખોટું છે। એના કારણમાં તમે લખી શકો છો, યુક્લિડની પૂર્વધારણા નંબર 1 મુજબ આ વિધાન ખોટું છે। ત્યાર પછી ત્રીજું વિધાન છે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય। આ વિધાન સાચું છે। યુક્લિડની પૂર્વધારણા હતી કે શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય। પહેલો પ્રશ્ન એવો થાય કે શાંત રેખા એટલે શું, તો શાંત રેખા એટલે રેખાખંડ। યુક્લિડના મત અનુસાર યુક્લિડે કહેલું શાંત રેખા એટલે અનંત સુધી લંબાયેલી ન હોય એવી રેખા, રેખાનો એક ભાગ એટલે શાંત રેખા। તો આપણે એક રેખાખંડની વાત કરીએ તો શાંત રેખા એટલે રેખાખંડ। ચલો, રેખાખંડ એ અને બી આ એક શાંત રેખા છે, તો અહીંયા શાંત થઈ જાય છે। એને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય, એટલે બંને બાજુ જેટલી લંબાવી હોય એટલી લંબાવી શકાય એવું યુક્લિડની પૂર્વધારણામાંથી આપણને ખ્યાલ છે કે શાંત રેખાઓ અનંત સુધી લંબાવી શકાય। એટલે લખવાનું છે, યુક્લિડની પૂર્વધારણા 2માં શાંત રેખાઓ બંને તરફ અનંત સુધી લંબાવી શકાય, માટે આ વિધાન એ સાચું વિધાન છે। ત્યાર પછીનું ચોથું વિધાન જોઈએ। જો વર્તુળો સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન હોય। તો અહીંયા સમાન વર્તુળની વાત કરી છે। સમાન વર્તુળ એટલે હાલનો શબ્દ છે એકરૂપ, એકબીજા પર મૂકતા બંધ બેસતા આવી જાય તો એવા વર્તુળોને સમાન વર્તુળ કહેવાય, અથવા એકરૂપ વર્તુળ પણ તમે કહી શકો। તો સમાન શબ્દ એટલે એકરૂપ, તો બે વર્તુળો સરખા હોય એટલે એકબીજા પર ગોઠવતા બંધ બેસતા આવી જાય તો બંને વર્તુળોની ત્રિજ્યા પણ સમાન હોય। વિધાન બિલકુલ સાચું વિધાન છે। બે એકરૂપ વર્તુળોની ત્રિજ્યા એકરૂપ હોય છે, અને જો બે વર્તુળની ત્રિજ્યાઓ સરખી
તો વર્તુળો સરખા, અને બે વર્તુળ સરખા તો એમની ત્રિજ્યા પણ સરખી હોય છે. એટલે વિધાન બિલકુલ સાચું વિધાન છે. અને એના કારણમાં લખવાનું કે હા, બે વર્તુળો સરખા હોય એટલે કે એકરૂપ વર્તુળોની ત્રિજ્યાઓ હંમેશા એકરૂપ જ હોય છે. તો અહીંયા સમજી લો કે હું તમને થોડી આકૃતિ દોરીને પણ સમજાવું. મેં અહીંયા બે વર્તુળ, એક આ વર્તુળ છે અને એક આ બીજું વર્તુળ. આ બંને વર્તુળોની ત્રિજ્યાની વાત કરીએ તો ત્રિજ્યા 3-3 સેમી લઈ લઈએ એટલે બંનેની ત્રિજ્યા સરખી છે. આ બંને વર્તુળને એકબીજા પર બંધ બેસતા મૂકીએ એટલે એકબીજા પર બંધ બેસતા ગોઠવાઈ જાય છે, માટે થઈ ગયા સમાન વર્તુળ. તો સમાન વર્તુળોની ત્રિજ્યા પણ સમાન હોય એટલે એકરૂપ વર્તુળોની ત્રિજ્યા સરખી હોય છે. આ વિધાન સાચું વિધાન છે. ત્યાર પછીનું વિધાન નંબર 5 જોઈએ. તો વિધાન નંબર 5માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB બરાબર PQ હોય અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા AB રેખાખંડ બરાબર PQ રેખાખંડ, PQ રેખાખંડ બરાબર XY રેખાખંડ. તો AB રેખાખંડ અને XY રેખાખંડ પણ સરખા હોય, બિલકુલ સાચું વિધાન છે. ઉદાહરણ તરીકે સમજી લો કે AB રેખાખંડની લંબાઈ 3 સેમી, તો PQ રેખાખંડની લંબાઈ પણ 3 સેમી, કેમ કે બંને સરખા છે. ચલો PQ અને XY રેખાખંડ સરખા છે તો XYની લંબાઈ પણ 3 સેમી. તો AB અને XY રેખાખંડની લંબાઈ પણ સરખી થાય એટલે AB બરાબર PQ તો PQ બરાબર XY. AB બરાબર PQ હોય, PQ બરાબર XY હોય તો AB અને XY પણ એકબીજાને સરખા થાય. જેમ કે હું કહું X બરાબર Y અને Y બરાબર Z તો X બરાબર પણ Z થાય. તો આ વિધાન પણ સાચું વિધાન છે. આને પારંપરિકતા કહેવાય. પારંપરિકતા એટલે આના બરાબર આ અને આના બરાબર આ, માટે પહેલા બરાબર ત્રીજું થાય એટલે પહેલા બરાબર બીજું, બીજા બરાબર ત્રીજું, તો પહેલું અને ત્રીજું પણ સરખું કહેવાય. માટે આ વિધાન પણ સત્ય વિધાન છે. કારણ કે પારંપરિકતાના આધારે X બરાબર Y તો Y બરાબર X બરાબર Y, Y બરાબર Z તો X બરાબર Z પણ કહેવાય. માટે આ વિધાન એ ખરું વિધાન છે, સત્ય વિધાન છે, સાચું વિધાન છે. તો અહીં તમારો પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્ર પૂરો થાય છે. ચલો પ્રશ્ન નંબર 2ની વાત કરી લઈએ. નીચે આપેલા પદોની વ્યાખ્યા આપવાની છે. તો અહીં તમને કેટલાક 5 પદ આપેલા છે. આ પદને આપણે વ્યાખ્યાયિત કરવાના છે. તો હવે પહેલી પ્રશ્ન કરી દઈએ કે પદ. તો ભૂમિતિના અભ્યાસમાં આવતા મુખ્ય આપણે વાત કરીએ તો ભૂમિતિના અભ્યાસમાં આવતા પદો આપણે પદ, પૂર્વધારણા અને પ્રમેય, આ ત્રણનો ભૂમિતિની અંદર અભ્યાસ કરવાનો હોય છે. પદ, પૂર્વધારણા અને પ્રમેય. હવે પદની વાત કરીએ તો પદના મુખ્ય 2 પ્રકાર પડે. પદના 2 પ્રકાર છે. એક છે વ્યાખ્યાયિત પદ, વ્યાખ્યાયિત યાદ રાખજો, વ્યાખ્યાયિત પદ, અને બીજું છે અવ્યાખ્યાયિત પદ. ચલો અવ્યાખ્યાયિત પદ અને વ્યાખ્યાયિત પદ એમ પદના 2 પ્રકાર પડે. હવે વ્યાખ્યાયિત પદ એટલે કેવા પદ કે જે પદની વ્યાખ્યા આપી શકાય એવા પદોને વ્યાખ્યાયિત પદ કહેવાય. અને જે પદની વ્યાખ્યા આપી શકાય નહીં કે એ પદોની વ્યાખ્યા શક્ય નથી તો એવા પદોને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. હવે ભૂમિતિના અભ્યાસમાં આવતા કેટલાક વ્યાખ્યાયિત પદો અને કેટલાક અવ્યાખ્યાયિત પદો વિશે તમને વાત કરી દઉં. તો ભૂમિતિના અભ્યાસમાં આવતા સૌપ્રથમ અવ્યાખ્યાયિત પદની વાત કરીએ તો પહેલામાં પહેલું પદ છે બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. આ 4 પદો એવા છે કે જેની વ્યાખ્યા આપવી શક્ય નથી. એટલે ભૂમિતિના અભ્યાસમાં આવતા અવ્યાખ્યાયિત પદો કયા? તો બિંદુ, રેખા, સમતલ અને અવકાશ, જેની વ્યાખ્યા નથી, જેનો ખાલી ખ્યાલ છે. જેમ કે બિંદુ એટલે શું? તો બિંદુને વ્યાખ્યા નથી. બિંદુ એટલે આપણે ટપકાની નિશાની કરીએ જે બિંદુનો ખ્યાલ છે. ચલો રેખા, રેખા એટલે કે બંને તરફ લંબાયેલી હોય એવી કોઈ એની વ્યાખ્યા નથી. તો રેખાનો ખ્યાલ છે કે બંને તરફ અનંત સુધી લંબાયેલી હોય એવા બિંદુઓનો સમૂહ એટલે એને કહેવાય રેખા, જે એનો ખ્યાલ છે, એની વ્યાખ્યા નથી. તો સમતલ એટલે સપાટી, તો એ એનો ખ્યાલ છે, વ્યાખ્યા નથી. એટલે આ 4 પદોને યાદ રાખો કે જેની વ્યાખ્યા શક્ય નથી, વ્યાખ્યા આપવામાં આવતી નથી એવા પદો એટલે અવ્યાખ્યાયિત પદો, બિંદુ, રેખા, સમતલ અને અવકાશ.
હવે કેટલાક વ્યાખ્યાયિત પદોની વાત કરી દઈએ તો ભૂમિતિના અભ્યાસમાં આવતા પદોમાં ત્રિકોણની વ્યાખ્યા શક્ય છે। 3 ખૂણા અને 3 બાજુઓ વડે રચાતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। ચતુષ્કોણ, તો ચતુષ્કોણની પણ વ્યાખ્યા આપી શકાય। હવે ચતુષ્કોણના પ્રકારોમાં લંબચોરસ, ચોરસ, સમલંબ, સમબાજુ, સમાંતર બાજુ બધાની વ્યાખ્યા આપવામાં આવે છે। ત્યાર પછી ખૂણો, તો ખૂણાની પણ વ્યાખ્યા આપી શકાય। રેખાખંડ, તો રેખાખંડની પણ વ્યાખ્યા છે। તો આ બધા પદોની વ્યાખ્યા શક્ય છે, માટે એવા પદોને વ્યાખ્યાયિત પદો કહેવામાં આવે છે। ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, વર્તુળ છે, ખૂણો, રેખાખંડ, આ બધા વ્યાખ્યાયિત પદો છે। અને અવ્યાખ્યાયિત પદો વિશે તમે સમજી ગયા। હવે અહીં જે 5 પદ આપેલા છે એ બધા જ વ્યાખ્યાયિત પદ છે કે જેની વ્યાખ્યા આપવાની છે। તો આપણે એને વ્યાખ્યાયિત કરીશું। તો પહેલું જ છે પદ સમાંતર રેખાઓ। એકલી રેખાઓ નથી, સમાંતર રેખાઓ છે। તો સમાંતર રેખાઓની વ્યાખ્યા શું થાય? સમાંતર, પેરેલલ લાઈન, એકબીજાને સમાંતર હોય એવી રેખાઓ, તો એની વ્યાખ્યા આપી શકાય। તો આપણે એક એક પદ લેશું અને એક એક પદની વ્યાખ્યાની ચર્ચા કરીશું। ચલો, સમાંતર રેખાઓની વ્યાખ્યા આપવી હોય તો સમાંતર રેખાઓ એટલે કેવી રેખાઓ? તો સમજી લો કે અહીં મેં 2 રેખાઓ તમને દર્શાવી। આ બંને રેખા, એક રેખા એલ અને રેખા એમ, આ બંને રેખા એકબીજાને સમાંતર છે। તમે આ રીતે આમ લંબાઈએ, ગમે એટલી આગળની તરફ બંને રેખાને લંબાવશો તો ક્યારે એકબીજાને છેદતી નથી। એટલે હવે એની વ્યાખ્યા આપવી, એકબીજાને છેદતી ન હોય એવી રેખા એટલે સમાંતર રેખાઓ। તો આ થઈ ગઈ સમાંતર રેખાની વ્યાખ્યા। ચલો, વ્યાખ્યા ફરી એકવાર। સમાંતર રેખાઓ તો એક જ સમતલમાં આવેલી હોય એવી 2 રેખાઓ એકબીજાને છેદતી ન હોય। યાદ રાખવાનું, બંને રેખાઓ એકબીજાને છેદવી જોઈએ નહીં, તો છેદતી નથી એવી 2 રેખાઓને સમાંતર રેખા, પેરેલલ લાઈન કહેવામાં આવે છે। રેલવેના પાટાની વાત કરી દઈએ તો બંને પાટાને તમે ગમે એટલા આગળ ચાલ્યા જશો, લંબાવશો તો એકબીજાને ક્રોસ થવાના નથી, એકબીજાને પેરેલલ છે। એટલે સમાંતર રેખાઓ જ્યારે આવે ત્યારે તમારે રેલવેના 2 પાટાને યાદ કરવાના જે એકબીજાને સમાંતર છે। જેમ કે આ બોર્ડની બંને લાઈનો સામસામેની બાજુની વાત કરીએ તો એકબીજાને સમાંતર છે। તો સમાંતર રેખાઓની વ્યાખ્યા તમને આવડી ગઈ। ત્યાર પછીનું બીજું પદ છે લંબ રેખાઓ। ચલો, લંબ રેખાઓ કોને કહીએ? જે 2 રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે એવી રેખાઓને લંબ રેખા કહેવાય। જે 2 રેખાઓ, સમજી લો કે અહીંયા મેં 2 રેખા દર્શાવેલી છે, એક રેખા એલ અને બીજી રેખા એમ। આ બંને રેખાઓ એકબીજાને આ બિંદુએ છેદે છે, તો અહીંયા છેદ બિંદુ આગળ 90 અંશનો ખૂણો બને છે। અહીંયા 90 અંશનો ખૂણો થઈ ગયો એટલે આ બંને રેખાઓને લંબ રેખાઓ કહેવાય। તો લંબ રેખાઓની વ્યાખ્યા ફરી એકવાર સમજી લો। જે 2 રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે એટલે કે કાટખૂણો બનાવે એ 2 રેખાઓને લંબ રેખા કહેવામાં આવે છે। તો આ થઈ ગયું બીજું પદ લંબ રેખાઓ। તો એની પણ તમને વ્યાખ્યા આવડી ગઈ। ત્યાર પછીનું ત્રીજું પદ છે રેખાખંડ। ચલો, રેખાખંડ શબ્દ પરથી જ વ્યાખ્યા આપણને આવડી જાય। રેખા અને ખંડ, ખંડ એટલે ભાગ, તો રેખાનો એક ભાગ એટલે રેખાખંડ, અથવા આપણે એને શાંત રેખા પણ યુક્લિડ મુજબ કહીએ। ચલો, આ રેખા છે તો રેખા પરના 2 બિંદુ લઈ લઈએ, બિંદુ A અને બિંદુ B। ચલો, A અને B બિંદુ અને એની વચ્ચે આવેલા બિંદુઓ એટલે રેખાખંડ। રેખાખંડ એટલે રેખાનો એક ભાગ। તો અહીંયાથી હું આગળનો ભાગ ભૂસી દઉં તો આ થઈ ગયો રેખાખંડ AB। એટલે વ્યાખ્યા આપી હોય રેખાખંડ એટલે રેખાનો એક ભાગ, અથવા આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય, રેખા પરના કોઈ પણ 2 બિંદુ અને તેની વચ્ચે આવેલા બિંદુઓનો સમૂહ એટલે રેખાખંડ। ફરી, રેખા પરના કોઈ પણ 2 બિંદુ અને એ 2 બિંદુની વચ્ચે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે એને કહેવાય રેખાખંડ, જે રેખાનો એક ભાગ છે। તો આ રીતે રેખાખંડને વ્યાખ્યાયિત કરી શકાય। ત્યાર પછી છે વર્તુળની ત્રિજ્યા। આપણે વ્યાખ્યા આપવાની છે વર્તુળની ત્રિજ્યા, જેને આપણે રેડિયસ કહીએ। તો રેડિયસની વ્યાખ્યા શું છે તો એ સમજી લઈએ આપણે। તો વર્તુળની ત્રિજ્યા એટલે વર્તુળ પરનું કોઈ બિંદુ અને વર્તુળનું કેન્દ્રને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા। જેમ કે અહીંયા હું એક વર્તુળ દોરું છું, આ છે વર્તુળનું કેન્દ્ર
જેને ઓ બિંદુ નામ આપી દીધું, અને વર્તુળ પરનું કોઈ બિંદુ કે જેને હું પી બિંદુ નામ આપી દઉં. તો હવે ઓથી પી સુધી જોડતો જે રેખાખંડ થઈ ગયો, ઓપી રેખાખંડ, એને કહેવાય વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા જોઈ લો. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ બિંદુ, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ બિંદુ ને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. એકદમ સહેલું છે. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું કોઈ બિંદુ ને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા. ત્યાર પછી ચોરસ. તો છેલ્લું પદ છે ચોરસ. તો આપણે ચોરસની વ્યાખ્યા આપવાની છે. તો ચોરસની વ્યાખ્યા આપીએ વિદ્યાર્થી મિત્રો. ચોરસ એટલે એક ચતુષ્કોણનો પ્રકાર થયો. તો ચોરસ એટલે શું? કે જેની ચારે બાજુઓ સરખી હોય અને ચારે ખૂણાઓ કાટખૂણા હોય. એટલે ચારે ખૂણા 90 અંશના હોય. તો ચારે ખૂણા 90 અંશના એટલે ચારે ખૂણા કાટખૂણા હોય અને ચારે બાજુઓ સરખી હોય એવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તો થઈ ગઈ ચોરસની વ્યાખ્યા. બિલકુલ ઇઝી. ચોરસ એટલે ચતુષ્કોણનો એક પ્રકાર છે. એવો ચતુષ્કોણ કે જેના ચારે ખૂણા કાટખૂણા હોય અને એની ચારે બાજુઓ સરખી હોય જેને ચોરસ કહે છે. તો ચોરસની વ્યાખ્યા થઈ ગઈ. જે ચતુષ્કોણના ચારે ખૂણા કાટખૂણા હોય અને ચારે બાજુઓ સરખી હોય એવા ચતુષ્કોણને ચોરસ કહે છે. તો અહીં તમારો પ્રશ્ન નંબર 1 ને પ્રશ્ન નંબર 2 કે જેની અંદર વ્યાખ્યાઓ આપવાની હતી એ પૂરો થાય છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. તો નીચે આપેલી 2 પૂર્વધારણાનો વિચાર કરો. તો અહીંયા તમને 2 પૂર્વધારણાઓ આપેલી છે પ્રશ્ન નંબર 3માં અને એનો વિચાર કરવાનો છે. એટલે બંને પૂર્વધારણાઓને સમજવાની છે. વિચાર કરવાનો એટલે, અને સમજ્યા પછી તમારે એના કેટલાક નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નો છે કે નીચે આપેલી પૂર્વધારણાઓમાં કયા અવ્યાખ્યાયિત પદો આવેલા છે, કયા અવ્યાખ્યાયિત પદોની વાત છે એ જવાબ આપવાનો છે. ત્યાર પછી નીચેની પૂર્વધારણાઓ એકબીજાને સુસંગત છે કે નહીં એ જવાબ આપવાનો છે. અને આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓ સાથે સુસંગત છે કે નહીં, અથવા યુક્લિડની પૂર્વધારણાને આધારે બનાવેલી છે, તો એ જવાબ તમારે આપવાના છે. તો બંને પૂર્વધારણાઓને આપણે વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. જો 2 ભિન્ન બિંદુઓ એ અને બી આપેલા હોય તો એમની વચ્ચે હોય એવું બિંદુ સી મળે. તો આ પહેલી પૂર્વધારણા. 2 ભિન્ન બિંદુઓ તમને એ અને બી આપેલા હોય તો એની વચ્ચે આવેલું હોય એવું બિંદુ આપણને સી મળે, આવો પ્રશ્ન કીધેલો છે. તો સમજી લો કે અહીંયા 2 ભિન્ન બિંદુ એ અને બી છે. તો એ અને બીની વચ્ચે આવેલું હોય એવું કોઈ બિંદુ સી મળે? હા, મળે. કેમ કે કોઈ પણ 2 બિંદુઓની વચ્ચે અસંખ્ય બિંદુઓ આવેલા હોય એટલે વચ્ચે બિંદુ આપણને સી મળે, જેને અનન્ય બિંદુ પ્રાપ્તિ પ્રમેય કહેવામાં આવે છે. એટલે કોઈ પણ, જો આપણે રેખાની વાત કરીએ તો રેખા પર કોઈ પણ 2 બિંદુઓની વચ્ચે આપણને કોઈ અનન્ય એવું બિંદુ મળે. એટલે કે બિંદુ સી પણ મળે, ડી પણ મળે, કોઈ પણ બિંદુ. એટલે 2 બિંદુઓની વચ્ચે અસંખ્ય બિંદુઓ આવેલા હોય એટલે વચ્ચે કોઈ એક બિંદુ તો આપણને મળે. આ થઈ ગઈ પૂર્વધારણા 1ની આપણે વાત કરી. ત્યાર પછી એક રેખા પર ન આવેલા હોય, એટલે એક જ રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. એટલે કે એક જ રેખા પર ના આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. જેમ કે અહીંયા એ બિંદુ અને બી બિંદુની વાત કરીએ અને સી બિંદુ એ ત્રીજું બિંદુ છે. તો આ 3 બિંદુ એક જ રેખા પર આવેલા નથી. એટલે એક જ રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ શક્ય છે. 3 થી વધુ બિંદુ પણ શક્ય છે, કે જેમ કે 4 બિંદુઓ લઈએ તો એક જ રેખા પર નથી, પરંતુ 2 બિંદુઓ આપણે લઈએ તો એ 2 બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય એવું કોઈ દિવસ શક્ય નથી. કોઈ પણ 2 બિંદુ લો તો કોઈ પણ 2 બિંદુમાંથી પસાર થઈને તમે રેખા દોરી શકો. એટલે 2 બિંદુઓ હંમેશા એક જ રેખા પર આવેલા હોય. અને 3 બિંદુઓની વાત કરીએ તો એક રેખા પર હોય પણ ખરા અને ન પણ હોઈ શકે. જો 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય. સમરેખ, એક જ રેખા પર આવેલા. અને અહીંયા એ, બી અને સી આ 3 મેં બિંદુ લીધા. આ પહેલી પૂર્વધારણાની વાત છે. 2 બિંદુઓની વચ્ચે ત્રીજું કોઈ એક બિંદુ મળે. અને આ બીજી પૂર્વધારણાની વાત છે કે 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા નથી. તો અહીં આ એ, બી, સી એ સમરેખ બિંદુઓ છે. એટલે સમરેખ બિંદુઓની વ્યાખ્યા આપે છે આ પૂર્વધારણા પહેલી.
અને બીજી જે પૂર્વધારણા છે એ અસમરેખ બિંદુની વ્યાખ્યા આપે છે। અસમરેખ એટલે એક જ રેખા પર ન આવેલા હોય એવા બિંદુની વ્યાખ્યા આપે છે, જે આપણી અહીંયા બીજી પૂર્વધારણા છે। હવે આપણે કહેવાનું છે કે આપેલી બંને પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો હા, અવ્યાખ્યાયિત પદની વાત થયેલી છે। તો અવ્યાખ્યાયિત પદમાં બિંદુ અને રેખા બે અવ્યાખ્યાયિત પદની અહીં વાત થયેલી છે, એટલે બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદ છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બંને પૂર્વધારણા એકબીજાને સુસંગત છે? હા, તો બંને પૂર્વધારણાઓ એકબીજાને સુસંગત છે, કેમ કે બિંદુ અને રેખાની ચર્ચા અહીંયા છે બંને પૂર્વધારણામાં। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી લેવામાં આવેલી છે? તો એ વિધાન ખોટું છે કે આ બે પૂર્વધારણાને યુક્લિડની પૂર્વધારણા સાથે કોઈ સંબંધ નથી, એટલે બંને પૂર્વધારણામાંથી કોઈ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણા પરથી લેવામાં આવેલી નથી। તો આ ત્રણ પ્રશ્નોના આપણે અહીં જવાબ આપવાના છે। હવે આપણે પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરીએ। જો AC બરાબર BC થાય, AC અને BC સરખા થાય એવું બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલું હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB આપણે સાબિત કરવાના છે। એટલે આ થોડો નાનો સાબિતીવાળો દાખલો છે, 2 માર્ક્સમાં પૂછી પણ શકાય। તો આપણે આ દાખલાને સાબિત કરીશું। તો સૌપ્રથમ આપણને જે આપેલું છે એને પક્ષમાં, હવે સાબિતીની વાત કરીએ તો પક્ષ, સાધ્ય અને સાબિતી, આને એક પ્રમેય તરીકે આપણે સ્વીકારીએ કે આ પ્રમેય છે। તો પ્રમેયને કઈ રીતે સાબિત કરવામાં આવે, કેમ કે પ્રમેય શબ્દ તમારા ધોરણ 9માં પહેલી વાર આવ્યો છે। તો પ્રમેયના અંગો સમજી લો, પક્ષ, સાધ્ય અને સાબિતી, આ ત્રણ છે પ્રમેયના અંગો। ત્રણ પ્રમેયના અંગ છે। પક્ષ એટલે તમને જે આપવામાં આવ્યું હોય, સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય, અને સાબિતી એટલે પક્ષથી સાધ્ય સુધી પહોંચવા માટેના જે તર્ક વિચારો કરીએ, આપણે ગાણિતિક વિચારો કરીએ, એનો સમાવેશ સાબિતીમાં થાય છે। તો અહીંયા પક્ષ, સાધ્ય અને સાબિતી, તો અહીં તમને AC બરાબર BC અને C બિંદુ A અને B ની વચ્ચે આવેલું છે, આ તમારો પક્ષ કહેવાય। અને સાધ્ય તો AC બરાબર 1/2 AB લાવવાના છે, સાધ્ય કહેવાય। અને આપણે પછી સાબિતી આપીએ। તો આપણે સૌપ્રથમ આકૃતિ દોરીશું। તો આ પ્રમેય માટે આપણે અહીંયા આકૃતિ હું દોરું છું। તો આકૃતિમાં એવું કહેવામાં આવ્યું છે કે A અને B ની વચ્ચે બિંદુ C આવેલું છે। તો મેં અહીંયા ત્રીજું બિંદુ C લઈ લીધું। તો A અને B ની વચ્ચે આવેલું બિંદુ C છે। તો AB અને AB ની વચ્ચે આવેલું બિંદુ C છે। ત્યાર પછી આપેલું છે AC બરાબર BC, એટલે આ AC વાળો ટુકડો અને આ BC વાળો, એટલે આટલો ભાગ અને આટલો ભાગ એ બંને સરખા છે। તો આ થઈ ગઈ આકૃતિ। હવે આપણે અહીંયા લખવું પડે પક્ષ। તો પક્ષમાં લખીશું જે અહીંયા આપેલું છે, AC બરાબર BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલું બિંદુ છે। વચ્ચે આવેલું બિંદુ છે, આ તમારો પક્ષ થઈ ગયો। ચલો સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું હોય, આપણે લાવવાનું છે AC બરાબર 1/2 AB, તો આ તમારું સાધ્ય થઈ ગયું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની છે સાબિતી। તો સાબિતીની શરૂઆત ક્યાંથી કરવી? સાબિતીની શરૂઆત પક્ષથી કરવી અને સાધ્ય સુધી પહોંચવું। તો શરૂઆત કરીએ કે ભાઈ બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલ બિંદુ છે। વચ્ચે આવેલું બિંદુ છે, ત્યાંથી શરૂઆત કરીએ। અને જ્યાં AC બરાબર BC થાય છે, AC બરાબર BC છે, એટલે C બિંદુ એ A અને B ની વચ્ચે આવેલું બિંદુ છે અને AC બરાબર BC થાય છે। આ બંને રેખાખંડો સરખા થાય છે। તો હવે આપણે શરૂઆત કરીએ। AC બરાબર BC આપણને આપેલું છે, AC બરાબર BC આપેલું છે। હવે બંને બાજુએ આપણે, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે C એ વચ્ચે આવેલું બિંદુ છે। તો C એ વચ્ચે આવેલું બિંદુ છે માટે A', C', B થાય। ABC ત્રણેય સમરેખ બિંદુ થયા, એક જ રેખા પર આવેલા બિંદુ થયા માટે A', C', B થાય, એટલે C વચ્ચે છે। હવે AC એટલે આટલો ટુકડો, BC એટલે આટલો ટુકડો, તો AC અને BC નો સરવાળો કરો એટલે AB થાય। તો એના પરથી આપણે એવું સાબિત કરી શકીએ
કે ભાઈ AB બરાબર શું થાય, તો AB એટલે અહીંયાથી આટલો ભાગ, તો AC વત્તા BC ઇઝ ઇક્વલ ટુ AB. તો AB બરાબર થાય AC વત્તા BC થાય, કેમ કે C બિંદુ એ વચ્ચે આવેલું બિંદુ છે. હવે આપણે શરૂઆત કરીએ, આપણને આપેલું છે AC બરાબર BC આપણને આપેલું છે, અહીંથી શરૂઆત કરીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બંને તરફ આપણે બરાબરની બંને તરફ AC ઉમેરી દઈએ. બંને તરફ AC ઉમેરીએ તો તમને ખ્યાલ બંને તરફ AC કઈ રીતે ઉમેરી શકાય, તો યુક્લિડે જ કીધેલું સરખામાં સરખું ઉમેરતા સરખા રહે. તો કોઈ પણ બે સરખી વસ્તુમાં સરખી વસ્તુ ઉમેરી શકાય. તો બંને તરફ AC ને ઉમેરતા તો AC વત્તા AC, ચલો અહીંયા પણ AC મેં ઉમેરી દીધા ACમાં, અને આ બાજુ BC છે તો એ બાજુ પણ આપણે AC ને ઉમેરી દઈએ. તો બંને તરફ મેં AC અને AC ઉમેર્યા એટલે સરખામાં સરખો ઉમેરો તો સરવાળો સરખો રહે. હવે AC વત્તા AC, તો AC વત્તા AC થઈ ગયા 2AC, અને BC વત્તા AC, તો BC વત્તા AC એટલે શું થાય, તો BC એટલે આટલો ભાગ, AC એટલે આટલો ભાગ, BC વત્તા AC કરીએ એટલે આખો ભાગ, તો આખો ભાગ થઈ જાય AB, એટલે BC વત્તા AC ની જગ્યાએ તમે AB લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો બંને તરફ 2 વડે ભાગી દઈએ. ચલો બંને તરફ 2 વડે ભાગી દઈએ. 2AC એને ભાગ્યા 2 કરી દઈએ. ચલો AB છે તો એને ભાગ્યા પણ 2 કરી દઈએ. તો બંને બાજુ મેં 2 વડે આપણે ભાગી દીધા. તો અહીંયા 2AC છે તો એને પણ 1/2 અને અહીંયા પણ 1/2, તો એ પણ બંને બાજુ પણ 2 વડે ભાગી શકાય. એટલે કે તમને યુક્લિડે કહેવામાં આવેલું કે ભાઈ સરખા હોય તો બંને બાજુ સરખી સંખ્યા વડે ભાગી શકાય. તો બંને બાજુ 2 વડે મેં ભાગી દીધા. હવે અહીંયા 2 શું થશે, તો 2 અહીંયા ઉડી જશે. તો 2 ઉડી ગયા તો અહીં શું વધ્યું કે ભાઈ AC બરાબર, અહીંયા વધ્યા AC બરાબર 1/2 AB. તો AC બરાબર 1/2 AB જે આપણે સાધ્યમાં લાવવાના હતા, એટલે અહીં આપણે જે લાવવાનું હતું એ સાબિત થઈ ગયું. તો આ રીતે આની સાબિતી આપી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 4ના આધારિત જ છે. પ્રશ્ન નંબર 4માં C બિંદુ એ AB નું મધ્ય બિંદુ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુ એટલે શું, તો આ તમારા માટે એક નવો શબ્દ આવ્યો, મધ્ય બિંદુ. એટલે રેખાખંડની એક્ઝેક્ટ વચ્ચે આવેલું બિંદુ એટલે મધ્ય બિંદુ, બરોબર વચ્ચે. એટલે રેખાખંડના બંને અંત્ય બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ એટલે એને કહેવાય મધ્ય બિંદુ, એટલે મધ્યનું બિંદુ. તો સમજો કે અહીંયા રેખાખંડ મેં દોર્યો, રેખાખંડ A અને રેખાખંડ B. આ બંને રેખાખંડના જે અંત્ય બિંદુઓ છે A અને B, આ બંને રેખાખંડના અંત્ય બિંદુ કહેવાય. આ અંત્ય બિંદુથી સરખા અંતરે આવેલું બિંદુ એટલે C બિંદુ. તો અહીંયા AC બરાબર BC થાય તો C ને AB નું મધ્ય બિંદુ કહેવાય. એટલે C બિંદુ એ AB નું મધ્ય બિંદુ કહેવાય. અને સાબિત કરો કે રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. કોઈ પણ રેખાખંડ હોય તો એની એક્ઝેક્ટ વચ્ચે આવેલું બિંદુ એક અને માત્ર એક જ હોય, એક સિવાય વધુ બિંદુ હોઈ શકે નહીં. એટલે અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે દરેક રેખાખંડને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. તો એની શરૂઆત કરીએ. અહીંયા તો અહીંયા પક્ષમાં આપેલું છે તો C એ AB નું મધ્ય બિંદુ છે. અને આપણે સાધ્ય લખીશું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કોઈ પણ દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય, એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય એ આપણે સાબિત કરવું છે. ચલો શરૂઆત કરીએ સાબિતીની. તો સાબિતીની શરૂઆત કરીએ તો C એ AB નું મધ્ય બિંદુ છે માટે AC બરાબર 1/2 AB થાય. C એ AB નું મધ્ય બિંદુ થયું માટે અહીંયા તમને ખબર છે AC બરાબર 1/2 AB થાય. તો અહીં C એ AB રેખાખંડનું મધ્ય બિંદુ છે એવું તમને આપેલું છે. માટે AC બરાબર 1/2 AB થાય. અને આપણે અહીંયા સાબિત પણ કર્યું છે AC બરાબર 1/2 AB થાય. હવે C સિવાયનું બીજું એક બિંદુ એવું લઈ લઈએ કે જે પણ AB નું મધ્ય બિંદુ હોય
तो सी सिवायનું બીજું એક બિંદુ હું લઈ લઉં છું ડી, તો સી સિવાયનું એક બિંદુ મેં લઈ લીધું ડી, તો ડી પણ સમજી લો કે એબી નું મધ્ય બિંદુ છે એવી આપણે ધારણા કરી લઈએ। તો એક જ રેખાખંડના બે મધ્ય બિંદુની ધારણા કરી અને આપણે છેલ્લે સાબિત કરવાનું છે કે આપણી ધારણા ખોટી છે। એટલે શરૂઆત કરીએ। હવે ધારો કે ધારી લઈએ કે ભાઈ ડી બિંદુએ ડી પણ એબી રેખાખંડનું મધ્ય બિંદુ છે। મેં બી લખ્યું ત્યાં મધ્ય બિંદુ થાય। ધારો કે ડી બિંદુ પણ એબીનું એક મધ્ય બિંદુ છે, એટલે મેં એક જ રેખાખંડના બે મધ્ય બિંદુ બતાવ્યા, સી અને ડી બંને મધ્ય બિંદુ છે। હવે વિદ્યાર્થી મિત્રો ડી એ એબીનું મધ્ય બિંદુ હોય તો એડી બરાબર પણ એક દ્વિતીયાંશ એબી થાય। જો ડી એ એબીનું મધ્ય બિંદુ હોય તો ડી મધ્ય બિંદુ હોય તો એડી અને બીડી આ બંને ભાગ સરખો થાય। તો ડી એ એબીનું મધ્ય બિંદુ છે માટે કયો ભાગ સરખો થશે? તો એડી બરાબર ડીબી થાય। તો એડી બરાબર ડીબી થાય, બંને બાજુ એડી ઉમેરી દઈએ માટે એડી બરાબર એક દ્વિતીયાંશ એબી થાય। જો ડી પણ એબીનું મધ્ય બિંદુ હોય તો એડી બરાબર એક દ્વિતીયાંશ એબી થાય। હવે એસી બરાબર પણ એક દ્વિતીયાંશ એબી અને એડી બરાબર પણ એક દ્વિતીયાંશ એબી। તો હવે આ બંને પરિણામોની બાદબાકી કરીએ। પરિણામ જે 1 અને 2 ની બાદબાકી કરતા તો બંને પરિણામની હું કરીશ બાદબાકી। ચલો બંને પરિણામની બાદબાકી કરી દઈએ। તો એસી માઇનસ એડી તો એક દ્વિતીયાંશ એબી માઇનસ એક દ્વિતીયાંશ એબી। તો મેં અહીંયા ડાબી બાજુની બાદબાકી કરું તો જમણી બાજુની પણ બાદબાકી કરવી પડે। એસી માઇનસ એડી કર્યા તો એક દ્વિતીયાંશ એબી માઇનસ એક દ્વિતીયાંશ એબી। ચલો એક દ્વિતીયાંશ એબી માઇનસ એક દ્વિતીયાંશ એબી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એસી માઇનસ એડી બરાબર આવી ગયું 0। તો એનો મતલબ એસી અને એડી આ બંને રેખાખંડનું બાદબાકી શૂન્ય આવી માટે સી બિંદુ એ જે ડી બિંદુ છે માટે સી અને ડી બંને બિંદુ એક જ બિંદુ કહેવાય। એટલે કોઈ પણ રેખાખંડનો એક જ મધ્ય બિંદુ છે એટલે સી બિંદુ એ જ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે અને ડી બિંદુ લઈએ તો ડી બિંદુ પણ એબીનું મધ્ય બિંદુ થાય તો સી અને ડી બિંદુ બંને એક જ બિંદુ થાય। તો અહીંયા બંનેની બાદબાકી શૂન્ય આવી એટલે કે એસી અને એડીની બાદબાકી શૂન્ય છે માટે સી અને ડી બંને એક જ બિંદુ થશે। એટલે આપણી ધારણા અહીંયા ખોટી છે માટે આપણી ધારણા ખોટી પડી અહીંયા। એટલે આપણી ધારણા ખોટી છે માટે સી સિવાય બીજું કોઈ બિંદુ મધ્ય બિંદુ હોઈ શકે નહીં। એટલે સાબિત થાય છે કે કોઈ પણ રેખાખંડને માત્ર એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય। તો અહીંયા આપણી ધારણા ખોટી પડી ગઈ। એટલે ડી બિંદુ એ એબીનું મધ્ય બિંદુ છે એ ધારણા આપણી અહીંયા ખોટી પડી ગઈ, કેમ કે અહીંયા બાદબાકી શૂન્ય આવી, શૂન્ય બાદબાકી આવી એટલે સી બરાબર ડી થઈ ગયા। એડી અને એસીની બાદબાકી શૂન્ય એટલે સી અને ડી બંને એક જ થઈ ગયા। એટલે સી બિંદુ સિવાયનું કોઈ બિંદુ એનું મધ્ય બિંદુ હોઈ શકે નહીં। અને જો ડી બિંદુ એ એબીનું મધ્ય બિંદુ હોય તો સી અને ડી બિંદુ બંને એક જ બિંદુ હોય। તો અહીં આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સાબિત કરવાના છે। પ્રશ્ન નંબર 6 આકૃતિમાં દર્શાવેલ છે એ પ્રમાણે એસી બરાબર બીડી આપેલું છે તો સાબિત કરવાનું છે એબી બરાબર સીડી થાય, આવું આપણે અહીંયા સાબિત કરવાનું છે। તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો તો એક જ રેખામાં આવેલા બિંદુઓ એ બી સી અને ડી છે, જેમાં તમને એસી અને બીડી આ બંને સરખા આપેલા છે। તો તમારે એબી અને સીડીને સરખા આપણે સાબિત કરવાના છે। તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો છો પક્ષ સાધ્ય સાબિતી આવું લખવું હોય તો લખવાનું, નહીં લખો તો પણ ચાલે। તો હું પક્ષથી શરૂઆત કરું તો પક્ષ બરાબર આપણે લઈ લઈએ। તો અહીં આકૃતિમાં એ બી સી ડી એ ડેશ બી ડેશ સી ડેશ ડી છે, એટલે આ બિંદુઓ એક જ રેખા પર આવેલા છે। એટલે એબીસીડી એક જ રેખા પર આવેલા છે તો એ ડેશ બી ડેશ સી ડેશ ડી આપેલા છે અને બીજું આપેલું છે એસી બરાબર બીડી। તો આ થઈ ગયો પક્ષ।
चलो साध्यमां आपणे जे साबित करवानुं होय तो आपणे साबित करवानुं छे ए बी बराबर सी डी, तो ए तमारुं साध्य थई गयुं। हवे शरूआत करीए साबितीनी, एटले ए बी सी अने डी बधा एक ज रेखा पर, एटले के समरेख बिंदुओ छे, समरेख बिंदुओ छे एटले के एक ज रेखा पर आवेला छे। हवे विद्यार्थी मित्रों ए डैश बी डैश सी डैश डी छे, तो अहीं तमे जुओ कि एसी अने बीडी आ बंने तमने सरखुं आपेलुं छे, तो हवे एसी बराबर शुं थाय तो ए समजी लईए। अहींया तो ए डैश बी डैश सी होवाथी, चलो आ त्रणेय बिंदु एक ज लाइन में होवाथी ए बी वत्ता बी सी बराबर एसी थाय, तो ए थी सी सुधीनुं अंतर एटले ए बी वत्ता बी सी, तो अहीं लखी दईए एसी बराबर ए बी वत्ता बी सी थाय। चलो त्यार पछी बी डैश सी डैश डी एटले बी सी अने डी एक ज रेखा में होवाथी बी सी वत्ता सी डी बराबर बी डी थाय, तो बी डी बराबर एटले बी थी डी सुधीनुं अंतर एटले बी सी वत्ता सी डी, तो बी सी वत्ता सी डी इज इक्वल टू बी डी थाय। ओके, तो अहींया ख्याल आवी गयो। हवे आपणे शरूआत में आपणे आपेलू छे एसी बराबर बीडी आपणे आपेलू छे। हवे हवे एसी बराबर बीडी आ शुं छे आपणे आपेल छे। चलो एसी नी जग्याए ए बी वत्ता बीसी लखी शकाय अने बीडी नी जग्याए बीसी वत्ता सीडी लखी शकाय, तो ए आपणे लखी दईए। तो एसी नी नीचे ए बी वत्ता बीसी बराबर, चलो बीडी नी जग्याए बीसी वत्ता डीसी, तो बंने लखी दीधा। हवे साम सामे तमे जुओ तो बीसी बीसी बंने बाजू सरखा छे, तो एने आपणे केन्सल कर दईए, अथवा तो बंने बाजू बीसी माइनस करता तो युक्लिडनी पूर्वधारणा मुजब सरखामांथी सरखा बाद करी शकाय, एटले बंने बाजू सरखा पण निकाળી शकाय एटले बाद करी शकाय। तो आपणे बंने बाजूथी बीसी ने बाद करी दीधा, तो सरखा सरखा बंने बाजू निकाળી दीधा, तो आपणो जवाबमां वध्युं ए बी बराबर सी डी, जे आपणुं साबित थाय छे। तो आपणे लाववानुं हतुं ए बी बराबर सी डी, जे अहींया साबित थाय छे। त्यार पछीनो प्रश्न नंबर 7 ए छेल्लो प्रश्न छे स्वाध्याय 5.1 नो। युक्लिडना स्वयं सिद्धिना सत्यनी वात करीए तो एनी यादीमां 5मुं स्वयं सिद्धिनुं जे सत्य छे, 5 नंबरनुं स्वयं सिद्धिनुं सत्य जे सनातन सत्य केम मानवामां आवे छे। तो हवे आपणे याद करवुं पड़े 5मा नंबरनुं स्वयं सिद्धिनुं सत्य कयुं, तो 5मा नंबरनुं स्वयं सिद्धिनुं सत्यना आपणे यादीमां जोईए तो आखुं तेना भाग करता मोटुं, आखुं तेना भाग करता मोटुं छे, आखुं तेना भाग करता मोटुं। तो आ छे 5मा नंबरनुं स्वयं सिद्धिनुं सत्य, जेने एक सनातन सत्य तरीके केम ओळखवामां आवे छे। हवे स्वयं सिद्धिना सत्य अने पूर्वधारणानी वात करी हती, तो मैं ए वखते तमने स्वयं सिद्धिनुं सत्य एटले शुं अने पूर्वधारणा बंनेनी आपणे चर्चा करी चूक्या छीए। एटले गणित संबंधित होय तो आपणे एने पूर्वधारणा कहीए, अने सत्य एटले सनातन सत्य कोने कहेवाय के जे गणित होय के कोईपण विश्वना कोईपण बाबत माटे होय, तो विश्वनी कोईपण बाबत माटे जे सत्य विधान होय एने कहेवाय सनातन सत्य। तो ए वखते मैं उदाहरण पण आप्युं हतुं, सूर्य पूर्वमां उगे छे, आ एक सनातन सत्य छे जेने स्वयं सिद्धिनुं सत्य पण कही शकाय, पण एने गणितने लागे वळगतुं नथी। एटले आ विधान छे आखुं तेना भाग करता मोटुं ए गणितने पण लागू पड़े अने गणित सिवायना बधा ज विषयो माटे आ सनातन सत्य छे। कोईपण आखी वस्तु होय ए एना भाग करीए तो एना करता हमेशा मोटी होय, एटले कोईपण मोटी आखी वस्तु लई लो अने एना टुकड़ा करी दईए तो एना जे टुकड़ाओ थाय, एना जे भाग थाय, एना भाग करता आखी वस्तु हमेशा मोटी होय। एटले आ एक स्वयं सिद्धिनुं सत्य छे जे सनातन सत्य थई गयुं, एटले सनातन सत्य विधान पण कही शकाय। एटले गणित सिवायना विषयो माटे पण आ विधान सत्य छे, माटे एने सनातन सत्य कहेवामां आवे छे। तो अहींया स्वाध्याय 5.1 विद्यार्थी मित्रों पूरुं थाय छे।